આજે જે દેશના ગૃહમંત્રી છે તે પણ અમિત શાહ આજે રેલી કરી રહ્યા છે અને લોકો સાથે કનેક્ટ કરવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે। તો શાહનો પ્રચંડ આ પ્રચાર પણ આપ જોઈ શકો છો। તો અલગ અલગ વિસ્તારોમાં તેમની રેલી અને સંજય આપણી સાથે જોડાઈ ગયા છે। જી સંજય, રેલી ક્યાં પહોંચી અને કઈ રીતે છે આખા દિવસનો હજુ પણ કાર્યક્રમ? સંધ્યાજી, આજે શરૂઆત જે સાણંદના લોકસભા વિસ્તારમાંથી રોડ શો નો પ્રારંભ થયો હતો અને બીજા તબક્કાનો રોડ શો જે છે તે કલોલમાં શરૂ થયો અને અત્યારે નવજીવન રોડ થી આગળ વધી રહ્યો છે અને ટાવર ચોક સુધી આ રોડ શો પહોંચવાનો છે। જે પ્રકારે જનમેદની રોડ શો માં જોવા મળી રહી છે, જે સાણંદમાં પણ જોવા મળી અને કલોલમાં પણ જનમેદની જોવા મળી, જે વિજય શંખનાદ જે રોડ શો અને વિજય શંખનાદ રેલી જે છે તે અલગ અલગ તબક્કામાં જે છે ખાસ કરીને સાણંદ અને કલોલમાં જોવા મળી છે। મોટી સંખ્યામાં લોકો જે છે અહીંયા અમિત શાહનું અભિવાદન કરવા માટે આ રોડ શોમાં પહોંચ્યા હતા। જે પ્રકારનો દિવસ દરમિયાન આ કાર્યક્રમ છે, શરૂઆતના જે સવારના 2 તબક્કાનો રોડ શો જે છે હવે આ રોડ શો પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહ્યો છે અને બીજા તબક્કાનો રોડ શો જે છે તે બપોર બાદ શરૂ થવાનો છે અને એ સાબરમતી વિસ્તાર જે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં જે 6 વિધાનસભામાં આ રોડ શો યોજવાનું આયોજન હતું અને તેમાં સવારે સાણંદ અને ત્યારબાદ આ કલોલ વિસ્તારનો જે રોડ શો જે છે તે હવે પૂર્ણ થવા તરફ આગળ વધી રહ્યો છે અને સંજય, આ ગરમીનો પણ સમય છે, તપતી ધૂપ છે, સૂરજ દાદા કોપાયમાન છે, પરંતુ આવા સમયે પણ લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે, જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે અને આ ભીડ પરથી ખ્યાલ આવે છે કે તેમના ઉમેદવાર પર કેટલો વિશ્વાસ છે। બિલકુલ, જે પ્રકારે ગાંધીનગર લોકસભા વિસ્તાર અને ખાસ કરીને ગાંધીનગર લોકસભા વિસ્તાર જનતા જે છે તે ક્યાંક ને ક્યાંક આ જે છે તેના જે ઉમેદવાર ભાજપના જે ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી જે છે અને સહકારિતા મંત્રી અમિત શાહ તેના જે લોકપ્રિય નેતા જે છે અને તેનું અભિવાદન કરવા માટે જે આ રોડ પર જે ઉતર્યા હતા। સ્વાભાવિક છે, તમે જે પ્રકારે જણાવ્યું કે તપતી ધૂપ છે, સુરત દાદા જે છે તે મધ્ય આવે છે અને સ્વાભાવિક છે જે ગરમીનો માહોલ છે તે છતાં પણ રોડ પર જે લોકોની ભીડ જે જોવા મળી અને સાથે સાથે તેમના પત્ની ધર્મપત્ની જે છે તે પણ આ રોડ શોમાં સાથે હતા। જનતા જે છે આ પરિવારને અને ખાસ કરીને તેમના આજે આ લોકપ્રિય નેતા જે છે અમિત શાહને અભિવાદન કરવા માટે મોટી સંખ્યામાં ભીડ જે અત્યારે પણ જોવા મળી હતી અને કલોલમાં પણ જોવા મળી, સાણંદમાં પણ જોવા મળી અને સાંજનો જે રોડ શો જે ત્રીજા તબક્કાનો ચોથા તબક્કાનો જે રોડ શો જે થવાનો છે ત્યાં પણ જે છે આ સ્વાભાવિક છે ભાજપના જે નેતાઓ દ્વારા જે દાવો કરવામાં આવે છે કે આ 14 થી 15 કિલોમીટરનો આજે આખા દિવસ દરમિયાનનો જે રોડ શો જે થવાનો છે અને તે ક્યાંક ને ક્યાંક 5 થી 7 લાખ લોકો જે છે ત્યાં રોડ શો પર ઉપસ્થિત રહી અને અમિત શાહનું અભિવાદન સાંજે સંધ્યા જે છે જે વેતનપુર વિસ્તારમાં જે જાહેર સભા યોજવાની છે ને ત્યાં પણ 1 લાખથી 1.25 લાખ લોકોની જનમેદની જે જાહેર સભામાં ઉપસ્થિત રહેશે તે પણ દાવો જે છે તે કરવામાં આવે છે। સ્વાભાવિક છે કે ગરમીના માહોલમાં પણ લોકો પણ આ રોડ શોમાં અમિત શાહનું અભિવાદન કરવા માટે અહીંયા જી સંજય, કઈક અલગ, કારણ કે આપ તો સવારથી રોડ શો આ કવર કરી રહ્યા છો, બીજા પણ રોડ શો આપે જોયા છે, કઈ એવી અલગ વાત આ રોડ શોમાં આપને જોવા મળી રહી છે? કારણ કે આપણે જોઈ રહ્યા છે કે જ્યાંથી તેમનો જે માની લો કે આ રથ છે જે પસાર થઈ રહ્યો છે તો ત્યારે અભિવાદન પણ તેઓ કરી રહ્યા છે, જે પણ કાર્યકર્તાઓ આવી રહ્યા છે, વોટર્સ આવી રહ્યા છે, તેઓ ઉપર પુષ્પ વર્ષા પણ કરી રહ્યા છે અમિત શાહ। બિલકુલ સંધ્યા, જે આ જે રોડ શોમાં જે જોવા મળ્યું છે સ્વાભાવિક છે કે અમિત શાહ જે પોતે પોતાના આજે ગાંધીનગર લોકસભા વિસ્તારના જે છે તેઓ લોકપ્રિય નેતા તો છે, પરંતુ જે પ્રકારે જ્યારે પણ અમિત શાહ જે છે તેઓના જે લોકસભા વિસ્તારમાં જયારે રાઉન્ડ પર હોય છે અને ત્યારે પણ લોકો સાથેનો એટેચમેન્ટ જે નાનામાં નાના કાર્યકરથી માંડી અને જે લોકો હોય છે તેઓના કામ કરવાની અને તેઓ સાથેનું એટેચમેન્ટ જે આ અત્યારે જે જોવા મળ્યું છે, કારણ કે આ પ્રકારે ગરમીમાં પણ જો આટલી જે ગરમીમાં પણ લોકો જો રોડ પર જે નેતા જે છે તેમનું અભિવાદન માટે
અમિત શાહના અભિવાદનમાંથી જયારે રોડ ઉપર ઉભા હોય ત્યારે એ સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક તેમની લોકપ્રિયતા જે છે તે આ બતાવે છે કે આ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં જે છે અમિત શાહનું કેટલું વર્ચસ્વ છે અને કેટલું એટેચમેન્ટ છે લોકો સાથે પણ છે, નાનામાં નાના કાર્યકર સાથે છે અને એ આ જે રોડ શોમાં પણ જોવા મળ્યું છે. અમિત શાહે જે જગ્યાએ સ્ટેજ અલગ અલગ જગ્યાએ સ્ટેજ બનાવવામાં આવે છે કે જ્યાં તેમનું અભિવાદન થઈ શકે તો ત્યાં પણ અમિત શાહે પોતાનો રથ ઉભો રખાવીને પણ ત્યાં તેઓનું અભિવાદન ઝીલ્યું છે. સાથે સાથે પુષ્પો વરસાદ પણ તેના પર જે છે તે કરવામાં આવી છે. એટલે કે આ એક અલગ માહોલ જે છે તે આ રોડ શોમાં પણ જોવા મળ્યો છે. જી સંજય, અમિત શાહનું આજે શક્તિ પ્રદર્શન પણ આપણે જોઈ રહ્યા છે, પ્રતિદ્વંદી ઉપર કેવી અસર? જે પ્રકારે ભાજપ દ્વારા જે નારો આપવામાં આવ્યો છે કે અબકી બાર 400 કે પાર, અને ક્યાંક ને ક્યાંક આ ગાંધીનગર લોકસભા વિસ્તારની વાત કરીએ તો ગાંધીનગર લોકસભા વિસ્તારમાં અમિત શાહે જે શક્તિ પ્રદર્શન જ કહી શકાય, કારણ કે આટલી મોટી સંખ્યામાં જયારે રોડ પર લોકોએ ઉભા રહી અને તેમનું અભિવાદન કરવું, એટલે આ ક્યાંક ને ક્યાંક શક્તિ પ્રદર્શન છે. અને આટલો ગરમીનો માહોલ છે, સુરત દાદા કોપાયમાન હોય તે પ્રકારના દ્રશ્યો હોય અને તેમ છતાં પણ લોકો આટલા મોટી સંખ્યામાં રોડ ઉપર હોય છે. એ ક્યાંક ને ક્યાંક જે બતાવે છે કે અમિત શાહની જે આ લોકપ્રિયતા છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક આ માહોલમાં પણ લોકો જે છે અહીંયા ઉપસ્થિત રહ્યા છે. સ્વાભાવિક છે કે 5 લાખથી પણ વધુ લીડથી દરેક 26 લોકસભા બેઠક પર વિજયનો નારો જે છે તે પણ ક્યાંક ને ક્યાંક ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જે છે સી.આર. પાટીલ દ્વારા જે આપવામાં આવે છે, પરંતુ જે અમિત શાહની લોકપ્રિયતા જે છે તે જોવા મળી રહી છે એ ક્યાંક ને ક્યાંક જે છે તેના પ્રતિદ્વંદી જે ઉમેદવાર જે છે તેના પર પણ ચોક્કસથી અસર જોવા મળશે. જોકે અમિત શાહ જે સમર્થકો છે તેઓ દ્વારા તો કહેવામાં આવ્યું છે કે આ જે ગાંધીનગર લોકસભા બેઠક પર જે છે તે 5 લાખ નહીં પરંતુ 10 લાખ લીડથી પણ જે છે તે અમિત શાહ વિજય થશે તેવો દાવો પણ કરવામાં આવ્યો છે. બિલકુલ, કારણ કે જે એક દાવો કરવામાં આવ્યો છે કે ગુજરાતની 26 લોકસભા સીટ બીજેપી જીતવાની છે, હેટ્રિક મારવાની છે, ત્રીજી વખત આ 26 સીટ જીતીને એક ઇતિહાસ રચવાની છે તેવી વાત કરવામાં આવી છે. અને તેની સાથે બીજી એક વાત, એક ટાર્ગેટ પણ આપવામાં આવ્યું છે ક્યાંક ને ક્યાંક કે 5 લાખની લીડથી જીતવાના છે આ તમામ ઉમેદવારો, એટલે બીજેપીના 26 ઉમેદવારો. પરંતુ આ એવી સીટ છે જ્યાં પહેલેથી જ આ ટાર્ગેટ અચીવ થઈ ચૂક્યો છે, માટે આ વખતે આ સીટ પર ટાર્ગેટ આનાથી પણ વધારે ઊંચો રાખવામાં આવ્યો છે. સંજય, બિલકુલ સંધ્યા, ગાંધીનગર લોકસભા બેઠક જે છે તે ભાજપ માટે ક્યાંક ને ક્યાંક જે છે ભાજપનો જે ગઢ માનવામાં આવે છે કે આ પહેલા જયારે અટલ બિહારી વાજપેયી પણ આ બેઠક પરથી ચૂંટણી લડી ચૂકેલા છે, લાલકૃષ્ણ અડવાણી પણ જે છે આ બેઠક ઉપરથી ચૂંટણી લડી અને વિજય થયેલા છે. એટલે હવે ક્યાંક ને ક્યાંક જે છે અમિત શાહ પણ જે છે આ જ બેઠક પરથી ગત ચૂંટણીમાં પણ તેઓ વિજય થયા હતા. અને આ વખતે સ્વાભાવિક છે કે જે પ્રકારની જીત ગયા વખતની જે ચૂંટણીમાં જોવા મળી હતી અને એટલા માટે જ ક્યાંક ને ક્યાંક આ વખતે થોડો ટાર્ગેટ જે છે તે લક્ષ્ય જે છે તે ઊંચું રાખવામાં આવ્યું છે, કારણ કે ગાંધીનગર લોકસભા બેઠક છે તે ક્યાંક ને ક્યાંક ભાજપનો ગઢ છે. ભાજપ અહીંયાથી સતત જીતતું આવ્યું છે અને એ કારણ છે કે આ વખતે લક્ષ્યાંક જે છે તે 5 લાખની લીડની જગ્યાએ 10 લાખની લીડનો લક્ષ્યાંક જે છે એ ક્યાંક ને ક્યાંક અમિત શાહના સમર્થકો દ્વારા રાખવામાં આવ્યું છે. અને ભાજપ